तो रूपरी भरियोड़ी राजुल रानी लागे, राजुल रानी लागे। मन सावलिया पुनेम जी दयालु लागे। आ तो रूपरी भरियोड़ी राजुल रानी लागे, राजुल रानी लागे। मन सावलिया पुनेम जी दयालु लागे। मन सावलिया रो नेम जी दयालु लागे। मेहंदी भरियो बात રસીલાબેન તિકમ મહેન્દ્રકુમાર તિકમલાલ પરિવાર કાકા પરિવાર તરફથી જે આપણને આ લાભ આપ્યો વન તીર્થી કરાવવાનો શંખેશ્વર ચાણસ્મા કંબોઈ ગાભુ અને મહુડીનો અને ધીણોજના જે શીતલનાથ દાદાની ધજા 65ની જેમને લીધી તે બદલ આપણે સૌ એમના ઉપકારી લેશું કે આપણને એમને પાંચ તીર્થોની જાત્રા કરાવી અહીંયા આવો માહોલમાં લાભ આપ્યો એ બદલ આપણે આપ સૌ એમનો આભાર માનીએ છીએ। ભવિષ્યમાં આવા સુખ કરતા રહે મનરાજભાઈ, સંદીપભાઈ, મિનલબેન અને દર્શિતાબેન આવા સુખ કરતા રહે ને આપણને આવો વારંવાર લાભ આપે તે બદલ હું પરમાત્માને પ્રાર્થના કરું છું અને આવા શ્રદ્ધા આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરું છું। યાત્રા પ્રવાસમાં જે નાની નાની બાબતોમાં એટલું જીવનપૂર્વક કામ કરી આપણને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખ્યું છે। કોઈ બી જગ્યાએ જાઓ તો આપણને સીધી રૂમ એલોટમેન્ટ મળે, અહીંયા આવ્યા તો ચલો બસ રિક્ષા આ તે નાની નાની બાબતોનું ધ્યાન રાખીને આપણને જે એમને સહાય આપ્યો છે ભવિષ્યમાં આપણે પણ એમને એવો સહકાર આપીએ કે તેમને આવા સુકૃત કરવાના મન થાય અને આપણે એમને વારંવાર અનુમોદના કરીએ કે આવા સુવિધા બનાવતા ने दीदो सकियो हार। सुन सुन लगी हथेलियों में लिखियो ने मरुना। आ तो महलो रे जरोखे बैठी रानी लागे, पठ रानी लागे। मन प्यारो प्यारो नेम जी दयालु लागे। मन सावलिया नेम जी दयालु लागे। आ तो रूपरी भरियोड़ी राजुल रानी लागे, राजुल रानी लागे। मन सावलिया पुनेम जी दयालु लागे। हीरा पन्ना मानक मोती राजुल रा श्रृंगार। महलो रे जरोखे बेटी जोवे ने मरीवार। आ तो महलो रे जरोखे बेटी रानी लागे, पट रानी लागे। मन प्यारो प्यारो नेम जी दयालु लागे। मन प्यारो प्यारो नेम जी दयालु लागे। आ तो रूपरी भरियोड़ी राजुल रानी लागे, राजुल रानी लागे। मन सावलिया पुनेम जी दयालु लागे।
पशुओं करे पुकार, मारे कारण पशु मरेला मैं जाऊं गिरनार। आ तो संयम री भरी ओडी राजुल गिरनार जावे, राजुल गिरनार जावे। मने सावलिया नेम जी दयालु लागे, मने सावलिया ओ नेम जी दयालु लागे। आ तो रूप री भरियोड़ी राजुल रानी लागे, राजुल रानी लागे। मने सावलिया ओ नेम जी दयालु लागे। આમાં વિચાર છે અને જવાનું છે, મારી ઈચ્છા છે કે પંચતીર્થી અને ધજાનો ચઢાવો લીધો છે। મેં તરત કહી દીધું કે તું મારી 2 ટિકિટ પહેલાં જ લખી રાખ, બસ બીજું કંઈ એ કે ના ઘરે વાત કર। મેં કીધું કંઈ વાત નથી કરવી, આપણે આપવાનું જ છે। અને જે રીતે આ સાઉન્ડ થયો, જે રીતે બધાનું ધ્યાન રાખ્યું છે, ખરેખર નાનીથી નાની વસ્તુ માંડીને દરેક વસ્તુનું ધ્યાન રાખેલું છે। માઇન્યુટ ડિટેલમાં બધું તૈયારી કરી, ખરેખર અનુમોદિત। ધજા લીધી હતી નેમનાથ દાદા 2016માં। ત્યારે મેં પપ્પાને કીધું તું મૂળનાયક દાદાની ધજા ક્યારે લેશો પપ્પા? મૂળનાયક દાદાની ધજા લો, પણ મારા ભાઈએ મારું એ કામ સાંભળી લીધું, પપ્પાનું કહેવાય ને, મેં પપ્પાને કરેલી વિનંતી ભાઈએ સાંભળી। બહુ જ ખૂબ ખૂબ ખુશ છું, આવું જ કામ કરતો રે ભાઈ। અને અમને બધા બોલો શીતલનાથ સ્વામી બાબા। सुन लो परमात्मा एक मेरी प्रार्थना, आप जैसी ही हो मेरी आराधना, आप जैसा बनो। जग से संयम लिया, धन्य शासन किया, दूसरों के लिए अपना जीवन जिया, आप जैसा जियो, आप जैसा जियो, आप जैसा बनो, आप जैसा રસીલાબેન ત્રિકમલાલ શાહ પરિવાર આ ચઢાવો લીધો। રસીલાબેન મહેન્દ્રભાઈ ત્રિકમલાલ શાહ પરિવારે આ ચઢાવો લીધો, ખૂબ ખૂબ આભાર એ બદલ। જે દિવસે ચઢાવો લીધો એ દિવસથી લઈને ઇનફેક્ટ આજ અને ઇનફેક્ટ કાલ સુધી એક દિવસ પણ એવો નહીં ગયો હોય કે અરે આ રહી ગયું હશે, અરે આ બાકી છે, અરે આમાં આપણે કેવી રીતે કરીએ, કેવી રીતે ના કરીએ। એમ કે સ્ટાર્ટિંગથી લઈને ટ્રેનની ટિકિટ કરાવવાની છે, ઇન્ફોર્મ કરાવવાનું છે, રૂમ્સ બુકિંગ, એક વસ્તુ માઇન્યુટથી કેવી રીતે આપણે બધાને સ્વાગત કરવું છે, કેવી રીતે બહુમાન કરવું છે, બધી જ વસ્તુનું બારીકીથી નજર રાખીને એક વસ્તુ ફોલોઅપ કરીને આમ કે ને બધાને કે ભાઈ, કારણ કે આમાં બધાને સાથ સહકાર પણ જોઈએ। બધાએ સાથ સહકાર પૂરા પરિવાર આપ્યો છે, સંદીપભાઈ કહો કે બિપિન કુમાર કહો કે વિભાબેન કહો કે દર્શિતા ભાભી કહો, કોઈને પણ કહો, બધાએ છોકરાઓ પણ ઇનફેક્ટ કોઈ પણ વસ્તુ હોય એક એવો સાથ સહકાર આપ્યો છે કે ને કે ચલો આ છે, હાલો લાવો કરી દેશું। કોઈ વસ્તુમાં કોઈએ ના નથી કીધી, કરી દઈશું, થઈ જશે। આ બાજુ સમજો કાકાના સાઈડથી કોઈ પણ મહેસાણાથી કહું કે વિરાળવાળા કે કોઈ પણ, મને હું બધાને એટલા નામથી આમ થોડા ઘણા ઓળખું છું, ડિટેલથી નહીં, બધાને કહીને ભાઈ આવી રીતે આપણે આ કરવાનું છે। મહેસાણાથી કે બધાને ધક્કો ખવડાવીને કે ભાઈ પ્લીઝ આ જરા જોઈ લેજો, કારણ કે આની માટે આપણે બોમ્બે હોય, ધીણો જ આવવું પડે, આવે ઓફિસ હોય, કામ હોય, લઈને બેઠો હોય, 2 દિવસ ટાઈમ કાઢવો પડે, કાઢ્યો પણ એવું નહીં કે નહીં, કાઢીને આવે, પછી પાછળ બધું રહી જાય। એક આ વસ્તુ રહી કે આપણે આવી જાય પછી યાદ આવે
કે ભાઈ આ રહી ગયું છે, અરે આ થઈ ગયું છે, અરે અહીંયા આપણે ઉતારો ક્યાં આપશું. લેકિન એક એક વસ્તુનું ધ્યાન રાખીને બારીકીથી પૂરું કે ને આ પૂરું કરીને પછી આ કે ને કાર્યક્રમ પૂરો કરાયો છે. એ બદલ ખૂબ ખૂબ આભાર, અનુમોદના. ना हो आशा ना तृष्णा ना माया कहीं, आप तक जो भी आए है पथ वो सही. ना हो आशा ना तृष्णा ना माया कहीं, आप तक जो भी आए है पथ वो सही. माया चल से भरा सारा संसार है, तरना हमको भी भव सागर पार है. आप जैसा तरो सुन लो परमात्मा एक मेरी प्रार्थना, आप जैसे ही हो मेरी आराधना. आप जैसा बनो, आप जैसा बनो. ये जो जीवन में है चंद घड़ियां मेरी, इसकी हर श्वास हो आपके नाम ही. ये जो जीवन में है चंद घड़ियां मेरी, इसकी हर श्वास हो आपके नाम ही. युग के आदर्श है आप ही तो सदा, आप जग में रहे जग से हो के जुदा. आप जैसा रहो सुन लो परमात्मा एक मेरी प्रार्थना, आप जैसी ही हो मेरी आराधना. आप जैसा बनो, आप जैसा जियो, आप जैसा तरो, आप जैसा रहो. रंग बिरंगे फूल खिले हैं मन के बगीचे में, ठंडी हवाएं फिर से चली है सूने दरीचे में. संग है आया हमें ले जाने धर्म की राहों पे, चलते जाएंगे हम सारे प्रभु की छाँव में. केसरिया बाल माँ सांस जरा थामना, संग निमंत्रण की मंगल है कामना. रस्ते के सारे कंकर अब तो फूलों में बदलेंगे, और हम आदि छरी पालित संग में जब हम चलेंगे. તો
પરિવારજન મારા દાદા ત્રિકમલાલ ડાયાચંદ શાહ બાખા, બરોબર, બા શકરીબેન અને પપ્પા ને મમ્મી. પપ્પાનો તો જન્મ અહીંયા થયેલો, અમે તો ધીણોજ ખાસ રહ્યા નથી. મારું નાનપણ વધારે પડતું ચાણસ્મામાં ગયું છે, મોસાળમાં ગયું છે. મેક્સિમમ ટાઈમ આઈ સ્પેન્ડ ઇઝ ઇન ચાણસ્મા, વેરી વેરી લિટિલ ઇન ધીણોજ, બરોબર છે. હવે જ્યારે એ લોકોને ઘણા ટાઈમથી પપ્પાને કદી ભાવના કે આપણે દાદાની ધજા લઈએ, અને આ વર્ષે આપણે કહ્યું કે દાદાની મહેર થઈ, ગુરુદેવના આશીર્વાદ મળ્યા અને શ્રી સંઘની ઉદારતાથી અમને આ ચઢાવો આજે મળ્યો. એટલે ત્યારે મેં એમ હતું કે ભાઈ આપણે જો દાદાની ચઢા જઈએ છીએ તો આપણે આપણા પરિવારજનોને કેમ ન લઈ જઈ શકીએ. એટલે એમાં શું છે, આપણે કારણ કે અહીંયા અમારે કંઈ ફેસિલિટી તો નથી જ. હવે ધીણોજ ગામ છે, આમાં મકાન તો કંઈ ખાસ છે જ નહીં અમારા, અને અમારું મકાન સવારે તમારે જોયું હશે કેવી હાલતમાં છે. તો પણ મેં કીધું કે ચલો આપણે થઈ શકીએ તો આપણે એવું કંઈક એવું આયોજન કરીએ કે જેમાં બધો પરિવાર પણ આપણો ભેગો થાય. અને એ હિસાબે એક પછી એક યોજના કરતા ગયા અને બનતા ગયા. તમારો બધાનો સાથ અને સહકાર પૂરો મળ્યો છે. એટલે હું અંદરથી આભારી છું કે એકદમ કે તમે બધાએ મને આટલો સપોર્ટ કર્યો છે અને તમે બધા આવ્યા પણ છો આ પ્રસંગ માણવા. એટલે એવું નથી કે ભાઈ ચલો છે તો આપણે કારણ વૈશાખ મહિનાની ગરમી આપણને પણ ખબર છે, એને સાઈડમાં મૂકીને તમારું કામકાજ બધું મૂકીને તમે બધા પરિવારજન અમારી જોડે અમારી આ ખુશીમાં સામેલ થયા, એનો હું બહુ ઋણી છું. સૌથી વધારે ઋણી હું છું તમારો કે તમે ખુદ આ પ્રસંગમાં મારી સાથે વધાર્યા. અચ્છા, એ સિવાય તમે બધાએ કીધું ભાઈ વ્યવસ્થા કરી આ તે, બરોબર, ઠીક છે. જો એ તો હવે આપણે લઈ જઈએ એટલે આપણે ધ્યાન તો રાખવું પડે ને મારી ફરજ છે. પણ એ છતાં કંઈક ક્ષતિ આવી હોય કે ગમે તે હોય અને તમે એને ગૌણ કરીને તમે આગળ વધ્યા, તમે અમને કઈ એનો અમને અહેસાસ કરવા નથી દીધો. એટલે એના માટે પણ હું તમારો ખૂબ ખૂબ ઋણી છું, ખૂબ ખૂબ આભારી છું કે તમે બધી વસ્તુને ગૌણ કરીને અમારામાં સહકાર આપ્યો છે. તો ખૂબ ખૂબ આભાર તમારો. તમને કોઈ તકલીફ નથી પડી, અમે શું કોણ કરવાનું કરીએ? ના ભાઈ, ધ્યાન જ એટલું રાખ્યું, તકલીફ જ નથી પડી. તકલીફ પડી હોય તો તમને કેવા આવીએ ને. અમારી સૌથી મોટી તકલીફ જ એ છે કે અમને કોઈ તકલીફ નથી પડી. બસ બીજો એ જ ખાસ એ જ કહેવાનું કે તમે બધા પણ તમારી જ બધી એક્સપર્ટીસથી થયું છે. બોલો શ્રી શીતલનાથ ભગવાન કી જય. તમે બધા આવ્યા, બહુ જ સારું લાગ્યું. ગરમીને સાઈડ પર મૂકીને બધા આવ્યા. મને એમ હતું કે કદાચ ગરમીના હિસાબે અમુક ટિકિટ્સ કેન્સલ થશે, પણ ઘણા લોકો આવ્યા અને સાથ તો બધાનો જ મળ્યો. પણ મહેસાણાવાળાએ પણ મને બહુ સાથ આપ્યો, ખાસ કરીને નીલમ ભાભી ક્યાં ગયા ખબર નથી મને. એટલે મને હર બે દિવસે મને ફોન કરીને પૂછ્યું છે તને કંઈ કામ હોય તો કે. અને માળા અમે લોકોએ ઘરે બનાવી, એના માટે હું મારા ભાઈ બહેનો અને આમનો ને મારા છોકરાઓનો અમે લોકોએ અઠવાડિયામાં ભગવાનની માળા અને તમને બધાને પહેરાવવાની માળા બધી જ અમે ઘરે બનાવી છે. ડે વનથી અમને કામ કર્યું છે, પણ બધાનો જ સાથ સહકાર હતો એટલે અમારું કામ પૂરું થયું અને અમે આટલું તમને સારી રીતે લાવી શક્યા અને તમે બધા આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. અને અમારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો મિચ્છામી. चंद्रलोक से चंद्रमा खुद चल के आएंगे, तारे सारे आदिश्वर की रात लगाएंगे. ये सरिया बालमा सांस जरा थामना, संग निमंत्रण की मंगल है कामना. अयोध्यापुरम से पालीताना हमको है जाना, राजन सूरी जी ऋषभ सूरी जी का आशीष है पाना. आया है मौका हमको
आज मेरे भगवान आए हैं। बजाओ ढोल स्वागत में मेरे भगवान आए हैं। मेरी अरदास सुन लो, बैठा हूँ मैं द्वार पे तेरे, कभी तो आओगे मिलने को मुझसे द्वार पे मेरे। बहुत खुश हैं मेरे आंसू, मेरे भगवान आए हैं। तुमसे मिलके क्या पाया है, चंड कौशिक सर्प से पूछो। तुमको खोने का दुख क्या है, गौतम स्वामी के मन से पूछो। आज जागे भाग्य हमारे, आए हैं प्रभु द्वार हमारे। तूने किस्मत है सवारी, तू है बड़ा उपकारी, तू है शान हमारी। सजाओ हर घर आंगन, आज मेरे भगवान आए हैं। बजाओ ढोल स्वागत में मेरे भगवान आए हैं। चरणों में है दुनिया सारी, मन मन करते सब नर नारी। जन में है देखो अवतारी, मंगल भवन अमंगल हारी। तीर्थंकर परमेश्वर हो तुम, शासन के उपदेशक हो तुम, कहलाते हो अभिग्रहधारी। मंगल भवन अमंगल हारी। चरण को आज पखारूं मैं, मेरे भगवान आए हैं। बजाओ ढोल स्वागत में मेरे भगवान आए हैं। તો જીતુભાઈ ઓલમોસ્ટ શુભ કામમાં બધા જ કામમાં મને એટલો એમનો સપોર્ટ કર્યો છે કે એમની અનુમોદના જેટલી થાય એટલી ઓછી છે કે જીતુભાઈ સર્વસ્વ અમારા માટે ઘણું કર્યું છે કામ અમારા માટે, અને વિરોધના કામ માટે બી ઘણું અશોક કાકા અને જીતુભાઈ આગળ વધ્યું છે. અને બીજું કે અમારા ધર્મપત્ની પ્રજ્ઞાબેન ક્યારે બી અમને સાથ આપ્યો છે, ક્યારે બી નીકળો કોઈ પૂછવાનું નહીં, કશું જ નહીં. ખૂબ ખૂબ અનુમોદના. સુધી સંસ્થાનો બધો ખજાનચી કહેવાય કે જે પણ સંસ્થાનો વહીવટ બધો એમના હસ્તક એમને ઓડિટ કરેલો છે અને ખૂબ ભોગ આપતા રહ્યા चलो
મારા ભાગ્ય ખુલ્યા મારા પાપો હર્યા આ ભરત ક્ષેત્રે મારો જન્મ થયો એવું પરમ પવિત્ર શાશ્વત તીર્થ શ્રી શત્રુંજયનો સ્પર્શ થયો જેના કણ કણમાં હર રજ કણમાં અનંતા જીવો તર્યા રે જ્યાં વારે વારે આદિ પ્રભુએ પાવન પગલા કર્યા રે જે તીરથ પર સિદ્ધિ છે જે શાશ્વત સુખ નિધિ છે એવા તીરથને કરું હું વંદના જેના શિખરે ઋષભજી છે જેના તળિયે જય તળેટી છે એવા તીરથને કરું હું વંદના ચાલો સહુ કોઈ ચાલો ચાલો જઈએ એમને આપ્યા એ ખૂબ જ મહત્વનું કામ એમને કર્યું હતું અને બીજાને પ્રેરણારૂપ કર્યું હતું એટલે એની પણ આપણે શુક્રવાના અદા કરીએ છીએ. હો મારા પ્રભુ આદિનાથ વાલા મુજ જન્મ મળ્યો એ સફળ કરો પ્રભુ આપે જે મને આપ્યું છે એ સર્વ આપને અર્પણ હો ગિરિરાજની જય જયકાર કરું ગિરિરાજ સેવાને સ્વાર્થ કરું ગિરિરાજને હું નિષ્દીન નમું ગિરિરાજની માટે પ્રાણ વારો હે ગિરિરાજના દીના તારી યાત્રા કરવાને કાજ ઈચ્છા છે મને શક્તિ આપતું હે ગિરિરાજના દીનાથ મારા મનની દાદાની ભક્તિ કરી રજા ચડાવી અને શ્રી સંઘે અમને આ અવસર આપ્યો એટલે અમારા ભાગ્ય છે કે અમને શ્રી સંઘે અમને આ અવસર રજા આપી. હવે અમારી શ્રી સંઘની ખાલી એટલી જ વિનંતી છે અમારી શ્રી સંઘની ખાલી એટલી જ વિનંતી છે કે હર વર્ષે આનાથી પણ બમણી પ્લાનિંગ કરે આનાથી પણ સવાઈ ઉજવાય તો શું આપણે ગામમાં જે ઓલો એક લાગે છે પોઝ લાગે છે એ વધે એ લોકો આવતા થાય એ રીતની પ્લાનિંગ કરો બસ એ મારી સંઘને વિનંતી છે. બસ એક જ આ શત્રુંજય તને ભેટવા આવું હું